ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. દિવસની શરૂઆત કરી ભગવાનના દર્શનથી અને માતાજીના દર્શનથી. એના પછી જોયું તો મારા મમ્મીના બેગ પેક હતા અને નીકળવું હતું, એટલે થયું કે લાવો વિલાને મળતી જવું. એટલે વિલાને મળી અને વિલાને પછી બાય કીધું અને મોટી મમ્મીને જય સ્વામિનારાયણ. એના પછી અમે નીકળ્યા અમદાવાદ માટે અને પપ્પાએ ગાડીમાં કરી હતી મારા ભાઈના લગ્નની સીડી, એટલે એ પણ જોઈ અને આવી ગયા અમે અમદાવાદના ઘરે. ઘરે આવીને પછી મમ્મી રસોઈ કરી હતી. એમાં મમ્મી વઘારેલી ખીચડી, સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવી હતી અને ડેઝર્ટમાં મેં લીધી હતી ચોકલેટ. એના પછી અમે બપોરે સૂઈ ગયા હતા અને પછી સાંજે મમ્મીએ બનાવી હતી ચા, તો મમ્મી કે ચા પી લે, તો ચા પીધી અને પછી થયું કે લાવ થોડીક વાર અનુપમા ચાલુ કરું, એટલે અમે અનુપમા જોઈ. અને મમ્મી ઘણા દિવસથી ફરાળી ભૂંગળા લાવી હતી, તો મમ્મી ઘણી વખત કીધું કે તાર ખાવા હોય ને ત્યારે બનાવજે. એટલે મને થયું કે લાવ આજે કહે છે ને મમ્મી, તો આજે બનાવી લઉં. તો ભૂંગળા તળ્યા હતા ખરી, પણ મને ખાવાની ઈચ્છા નહોતી થઈ. એના પછી મમ્મીએ રાત્રે દશામાનું મૂવી કર્યું હતું, એટલે અમે દશામાનું મૂવી જોયું અને પછી રાત્રે થોડીક ભૂખ લાગી હતી, એટલે થયું કંઈ ખાવું નથી, એટલે મેં કોલ્ડ કોફી પીધી. આજના દિવસ માટે આટલું જ. બાય. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.